you. Into the previous lecture, we will discuss about network topology. What is network topology? Then after single node topology, bus topology. Okay. In this video lecture, we will discuss about star topology. What is star topology? In star topology, multiple devices are connected to a central connection point known as hub or switch. Okay. શું કહે છે કે સ્ટાર ટોપોલોજીની અંદર મલ્ટિપલ ડિવાઇસ ઘણા બધા અલગ અલગ ડિવાઇસીસ છે એ કનેક્ટેડ હશે સેન્ટ્રલ કનેક્શન પોઈન્ટ જોડે. એટલે એમની મિડલમાં એક કનેક્શન પોઈન્ટ હશે જે હબ કે સ્વિચ ગમે તે હોઈ શકે અને બધા જ કમ્પ્યુટર નેટવર્કની અંદર જે પણ કનેક્ટેડ થવા માંગતા હશે બધા આ જે હબ કે સ્વિચ છે એમની જોડે કનેક્ટેડ હશે. ડિવાઇસીસ આર અટેચ ટુ ધ હબ બાય યુઝિંગ આઈધર કોપર કેબલ ઓર ફાઇબર ઓપ્ટિક કેબલ. આ જે અલગ અલગ ડિવાઇસીસ છે જેમને નેટવર્ક જોડે કનેક્ટ થવું છે એ હબ જોડે કેવી રીતે કનેક્ટેડ થશે એ અલગ અલગ કોપર કેબલ કે ફાઇબર ઓપ્ટિક કેબલનો યુઝ કરી અને નેટવર્કમાં કનેક્ટ થશે. હબથી જે તે ડિવાઇસ છે એમની વચ્ચે ફાઇબર ઓપ્ટિક કેબલ કે પછી કોપર કેબલનો યુઝ થશે. સ્ટાર નેટવર્ક્સ પ્રોવાઇડ અ કોસ્ટ ઇફેક્ટિવ મેથડ ફોર શેરિંગ ઇન્ફોર્મેશન બિટવીન ડિફરન્ટ યુઝર. આ જે સ્ટાર ટોપોલોજી છે, સ્ટાર નેટવર્ક છે એ એક ઇફેક્ટિવ મીન્સ કે સારું એવું કોસ્ટ ઇફેક્ટિવ મીન્સ કે અસરકારક અને ઓછી પ્રાઇઝની અંદર તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાને ટ્રાન્સફર કરી શકો, એક યુઝર પાસેથી બીજા યુઝર પાસે ડેટાને સેન્ડ કરી શકો એ ટાઈપની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. સ્ટાર ટોપોલોજી કેન બી યુઝડ ઇન એરલાઇન રિઝર્વેશન કાઉન્ટર એન્ડ સ્મોલ બિઝનેસ ઓફિસીસ વેર એમ્પ્લોઈઝ વોન્ટ ટુ એક્સેસ ટુ કોમન એપ્લિકેશન્સ એન્ડ ફાઇલ્સ. સ્ટાર ટોપોલોજી કઈ જગ્યાએ યુઝમાં આવશે તો જનરલી કોઈ એરલાઇન રિઝર્વેશન સિસ્ટમ છે એમની અંદર એમનો યુઝ કરવામાં આવશે, કોઈ નાનો એવો બિઝનેસ છે એમની અંદર એમનો યુઝ કરવામાં આવશે. જનરલી જે જગ્યાએ બધા જ એમ્પ્લોયને કોઈ એક એપ્લિકેશન ઉપર વર્ક કરવાનું છે કે કોઈ એક ફાઇલ ઉપર વર્ક કરવાનું છે આવી જગ્યાએ સ્ટાર ટોપોલોજીનો યુઝ કરવામાં આવે છે. ઈચ ડિવાઇસ ઇઝ કનેક્ટેડ પોઈન્ટ ટુ અ સેન્ટ્રલ ડિવાઇસ. બધા જે અલગ અલગ ડિવાઇસીસ છે કનેક્ટેડ હશે પોઈન્ટ ટુ પોઈન્ટ સેન્ટ્રલ ડિવાઇસ જોડે. બધાનું કનેક્શન અલગ અલગ હશે, બધાનું કેબલ અલગ અલગ હશે. બરાબર. વિચ ઇઝ આઈધર અ હબ ઓર સ્વિચ. જે હબ હોઈ શકે કે પછી સ્વિચ પણ હોઈ શકે. હબ મેનેજ એન્ડ કંટ્રોલ ઓલ ધ ફંક્શન્સ ઓફ ધ નેટવર્ક. આ જે હબ છે, જે સેન્ટ્રલ ડિવાઇસ છે એ આખા નેટવર્કનું કંટ્રોલિંગ કરે છે, આખા નેટવર્કને મેનેજ કરવાનું વર્ક કરે છે. ઇટ ઓલ્સો એક્ટ્સ એઝ અ મલ્ટીપોર્ટ રિપીટર ફોર ધ ડેટા ફ્લો. એ શું કરે છે? મલ્ટિપલ પોઈન્ટ એમની અંદર જોઈન્ટ કરેલા હશે અને બધા જ પોઈન્ટને ડેટા ટ્રાન્સફર કરવાનું વર્ક પણ એકસાથે કરે છે. હબ કેન બી પેસિવ ઓર એક્ટિવ. હબ બે અલગ અલગ ટાઈપના હોઈ શકે, પેસિવ હબ એન્ડ એક્ટિવ હબ. પેસિવ હબ આર યુઝડ એઝ અ કનેક્શન પોઈન્ટ which routes all the traffic toward the device. શું કહે છે કે પેસિવ હબ જે છે એ એક કનેક્શન પોઈન્ટની જેમ વર્ક કરે છે જે ટ્રાફિકને ડિવાઇસથી દૂર રાખવાનું વર્ક કરે છે. ઓછું ટ્રાફિક થાય અને ડિવાઇસ પોતાના ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ સારી રીતે ટ્રાન્સફર કરી શકે એ ટાઈપનું વર્ક કરે છે. જ્યારે આજે it does not amplify or regenerate the signal. They simply take all of the packets they receive on the single port and broadcast them across all ports. શું કહે છે કે આ કોઈ એમ્પ્લિફાય કે રીજનરેટ સિગ્નલને રીજનરેટ કરવાનું વર્ક કરતું નથી. આ પેસિવ હબ છે એ કોઈ સિગ્નલને રીજનરેટ કરવાનું વર્ક કરતું નથી. એ સિમ્પલી ડેટા કે પેકેટ એક જગ્યાએથી લે છે અને એમને બધા જ અલગ અલગ ડિવાઇસની અંદર નેટવર્ક થ્રુ કનેક્ટેડ બધા જ અલગ અલગ પોર્ટની અંદર એ ડેટાને ટ્રાન્સફર કરવાનું વર્ક કરે છે. એક્ટિવ હબ કન્ટેન્સ ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ ધેટ રીજનરેટ ઓર રીટ્રાન્સમિટ ધ ઇન્ફોર્મેશન. એક્ટિવ હબ શું કરે છે કે ઇલેક્ટ્રિક સર્કિટ છે જે રીજનરેટ કે રીટ્રાન્સમિટ કરવાનું વર્ક કરે છે કોઈ પણ ઇન્ફોર્મેશનને, કોઈ પણ ડેટાને. એક્ટિવ હબ્સ actually do something other than simply rebroadcast data. એક્ટિવ હબ છે
એ ખાલી ડેટાને રીબ્રોડકાસ્ટ કરવાનું વર્ક કરતું નથી, એનું વર્ક છે એ આખું ડિફરન્ટ છે, કંઈક અલગ જ છે, બરાબર. Generally they have all of the features of passive hub with the added feature of actually watching the data being sent out. એમની પાસે પેસિવ હબના જે અલગ અલગ ફીચર્સ છે બધા ફીચર્સ છે એક્ટિવ હબ પાસે પણ, બરાબર. એક્ટિવ હબ્સ ટેક અ લાર્જર રોલ ઇન ઇથરનેટ કમ્યુનિકેટર by implementing a technology called store and forward, where the hubs actually look at the data they are transmitting before sending it. શું કહે છે કે એ ટાઈપની ટેકનિક એક્ટિવ હબ છે એ સારો એવો રોલ ભજવે છે શેમની અંદર, તો ઇથરનેટ કમ્યુનિકેશન છે એમની જોડે જે ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે એમની અંદર સારો એવો રોલ ભજવે છે પોતાનો, કેમ કે એ સ્ટોર એન્ડ ફોરવર્ડ ટાઈપના ડેટાને એક્સચેન્જ કરવાનું વર્ક કરે છે. પહેલાં કોઈ પણ ડેટા આવશે તો એને પોતાની અંદર સ્ટોર કરશે અને પછી એ ડેટા લઈ અને બીજાને ફોરવર્ડ કરવાનું વર્ક કરે છે. ડેટા ઇઝ પાસ્ડ થ્રુ ધ હબ બિફોર રીચિંગ ધ ડેસ્ટિનેશન. શું કહે છે કે કોઈ પણ ડેટા ડેસ્ટિનેશન સુધી પહોંચે એ પહેલાં હબ પાસે જશે ને હબ છે એ ડેટાને પાછા ટ્રાન્સફર કરશે જે તે ડેસ્ટિનેશન ઉપર. ફોર એક્ઝામ્પલ, ડિવાઇસ એ વોન્ટ ટુ ટ્રાન્સમિટ ડેટા ટુ ડિવાઇસ બી. ફોર એક્ઝામ્પલ, એક ડિવાઇસ છે એ જે ડેટા ટ્રાન્સફર કરવા માંગે છે બી ડિવાઇસને, તો એ ફર્સ્ટ સેન્ટ ડેટા ટુ હબ એ છે પહેલાં ડેટા હબને સેન્ડ કરશે અને હબ છે એ ડેટાને ક્યાં સેન્ડ કરી દેશે, જે તે ડિવાઇસ પાસે સેન્ડ કરી દેશે. આ ટાઈપની આખી પ્રોસેસ થાય છે સ્ટાર ટોપોલોજીની અંદર. ઇફ ધ એડ્રેસ ઇઝ ડિફરન્ટ દેન ઓલ ડેટા ઇઝ ડિસ્કાર્ડ. જો એડ્રેસ કંઈ અલગ આવે છે તો આવા ટાઈમે ડેટા છે એ રિમૂવ થઈ જશે, બીજું કોઈ પણ જાતનું કંઈ વર્ક થશે નહીં, એ પાછા સિગ્નલ રીટ્રાન્સમિટ કરવાનું કે રીજનરેટ કરવાનું વર્ક કરશે નહીં. ઓકે, અ ફિઝિકલ સ્ટાર નેટવર્ક ધેટ યુઝ અ સેન્ટ્રલ હબ ઓપરેટ્સ એઝ પર લોજિકલ બસ ટોપોલોજી. આ જે ફિઝિકલ સ્ટાર નેટવર્ક છે એ ઓપરેટ કેવી રીતે કરવામાં આવે છે, સેન્ટ્રલ હબ થ્રુ ઓપરેટ કરવામાં આવે છે, જેવી રીતે બસ ટોપોલોજીની અંદર હોય છે એ જ રીતે. ધ હબ બ્રોડકાસ્ટ ડેટા ટુ ઓલ સેગમેન્ટ્સ એન્ડ ધસ યુઝિસ અ બસ ટોપોલોજી ફોર ટ્રાન્સમિટેડ ઓફ ડેટા. શું કહે છે, હબ છે એ જ્યારે ડેટાને બ્રોડકાસ્ટ કરશે તો નેટવર્કની અંદર જોડાયેલા બધા જ કમ્પ્યુટરને એ ડેટા મળશે, બરાબર. એટલે એ બસ ટોપોલોજી જેવું જ વર્ક કરે છે, કેમ કે બસ ટોપોલોજીમાં પણ આપણે જોયું હતું કોઈ પણ ડિવાઇસ એક ડેટાને સેન્ડ કરે છે તો એ આખા નેટવર્કમાં બધા જને મળશે, બરાબર. ઓન ધ અધર હેન્ડ, અ ફિઝિકલ સ્ટાર નેટવર્ક યુઝિંગ અ સ્વિચ ફંક્શન એઝ પર લોજિકલ સ્ટાર ટોપોલોજી. ફિઝિકલ સ્ટાર ટોપોલોજી છે એ સ્વિચ ફંક્શન્સનો યુઝ કરે છે લોજિકલ સ્ટાર ટોપોલોજીના બધા જ, બરાબર. This is because the switch has a capacity to read the address mentioned in data and to direct the data to the intent receiver. શું કહે છે કે સ્વિચ પાસે એ ટાઈપની કેપેસિટી છે કે એ જે તે ડેટા આવે છે એમની અંદર પહેલાં એડ્રેસને રીડ કરશે અને પછી એ એડ્રેસ ઉપર ડેટાને ટ્રાન્સફર કરવાનું કે ડેટા મોકલવાનું વર્ક કરશે. આ ટાઈપની પ્રોસેસ થાય છે સ્ટાર ટોપોલોજીની અંદર. સ્ટાર ટોપોલોજીનો શોર્ટમાં કન્સેપ્ટ જોઈએ તો ઓલ ડિવાઇસ આર કનેક્ટેડ ટુ ધ સેન્ટ્રલ હબ. બધા જ ડિવાઇસ સેન્ટ્રલ હબ જોડે કનેક્ટેડ હશે. સ્ટાર નેટવર્ક્સ આર રિલેટિવલી ઇઝી ટુ ઇન્સ્ટોલ એન્ડ મેનેજ. આ ટાઈપનું જે નેટવર્ક છે એને ઇન્સ્ટોલ કરવું અને મેનેજ કરવું ઘણું બધું ઇઝી છે. બટ બોટલનેક્સ કેન અકર્સ બીકોઝ ઓલ ડેટા મસ્ટ પાસ થ્રુ ધ હબ. બટ આમની અંદર પ્રોબ્લેમ ઘણી વખત જનરેટ થઈ શકે કેમ કે બધા જ ડેટા ટ્રાન્સફર કરવાના છે હબ થ્રુ. પહેલાં બધા જ ડેટા હબ પાસે ભેગા થશે ને પછી ત્યાંથી ડેટા ટ્રાન્સફર થશે, બરાબર. ધીસ ઇઝ નોટ મચ ઓફ ધ પ્રોબ્લેમ એનીવેર વિથ ધ વાઇડ સ્પ્રેડ ડેપ્લોયમેન્ટ ઓફ સ્વિચીસ. આમની અંદર કોઈ પ્રોબ્લેમ જનરેટ થાય એવું હોતું નથી કેમ કે જે સ્વિચીસ છે એ ઘણી બધી સ્પ્રેડ થયેલી હોય છે, બહુ બધી મોટા વિસ્તારની અંદર સ્પ્રેડ થયેલી હોય છે એટલે પ્રોબ્લેમ જનરેટ થતો નથી. ધ સ્ટાર ટોપોલોજી ઇઝ ધ મોસ્ટ કોમનલી યુઝડ આર્કિટેક્ચર ઇન ઇથરનેટ લોકલ એરિયા નેટવર્ક. સ્ટાર ટોપોલોજી છે એ ઇથરનેટ લોકલ એરિયા નેટવર્કની અંદર સારું એવું વર્ક કરે છે અને કોમનલી યુઝડ થાય છે,
બરાબર. When installed, the star topology reassembles spokes in the bicycle wheels. આ જે સ્ટાર ટોપોલોજી છે એ બાઇસિકલના વ્હીલ જેવું વર્ક કરે છે. લાર્જર નેટવર્ક્સ યુઝ ધ એક્સટેન્ડ સ્ટાર ટોપોલોજી, ઓલ્સો કોલ્ડ ટ્રી ટોપોલોજી. કોઈ મોટું નેટવર્ક છે તો એ ઘણી બધી અલગ અલગ સ્ટાર ટોપોલોજીનો યુઝ કરશે અને એમને ટ્રી ટોપોલોજી કહેવામાં આવશે. This topology significantly reduce the traffic on the wire by sending package only to the wires of the destination host. શું કહે છે કે આ જે ટોપોલોજી છે એ ટ્રાફિક રિડ્યુસ કરવાનું વર્ક પણ કરે છે, કેમ કે એ ડેટા સેન્ડ કરશે વાયર થ્રુ, એક જગ્યાએથી બીજી જગ્યાએ વાયર થ્રુ ડેટા સેન્ડ થાય છે અને એમની અંદર બહુ ઓછો ટ્રાફિક જનરેટ થાય એ ટાઈપની પ્રોસેસ એ કરે છે. બરાબર. સ્ટાર નેટવર્ક રિક્વાયર્સ મોર કેબલ વાયર્સ, એમને વધારે કેબલની રિક્વાયરમેન્ટ રહે છે. બટ ફેલિયર ઇઝ ઇન એની કેબલ વિલ અફેક્ટ ઓન ધેટ પર્ટિક્યુલર ડિવાઇસ એન્ડ નોટ ધ એન્ટાયર લોકલ એરિયા નેટવર્ક. જો કોઈ એક વાયરની અંદર કોઈ પ્રોબ્લેમ જનરેટ થાય છે, કોઈ એક વાયર ડેમેજ થાય છે કે ફેલ જાય છે, તો એક ડિવાઇસને જ પ્રોબ્લેમ જનરેટ થશે, બાકી આખું નેટવર્ક છે એ જેમ વર્ક કરે છે એમ જ કરશે. Star network is easy to install and configure. You can detect fault easily and remove the faulty device. શું કહે છે, સ્ટાર નેટવર્કને ઇન્સ્ટોલ કરવું અને કન્ફિગર કરવું ઘણું બધું ઇઝી છે અને એમની અંદર જો કોઈ એક ડિવાઇસની અંદર પ્રોબ્લેમ હશે તો એ જલ્દીથી ફાઇન્ડ આઉટ થઈ શકશે અને એ પ્રોબ્લેમને રિમૂવ કરી શકાશે. એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ સ્ટાર ટોપોલોજી. તો ઇઝી ટુ ઇન્સ્ટોલ, કન્ફિગર એન્ડ મેનેજ. આ એક એવું નેટવર્ક છે જેને ઇન્સ્ટોલ કરવું, મેનેજ કરવું અને કન્ફિગર કરવું ઘણું બધું ઇઝી છે. ઇઝી ટુ ડિટેક્ટ ફોલ્ટી ડિવાઇસ. કોઈ ડિવાઇસની અંદર ફોલ્ટ જનરેટ થાય છે તો એમને ઇઝીલી ડિટેક્ટ કરી શકાય છે કે આ નેટવર્કની અંદર આ જ ડિવાઇસની અંદર કોઈ પ્રોબ્લેમ છે. બરાબર. ઇઝીયર ટુ એક્સપાન્ડ. આમની અંદર કોઈ નવા ડિવાઇસ એડ કરવા છે તો તમે ઇઝીલી કરી શકો છો અને નેટવર્કને એક્સપાન્ડ મીન્સ કે ઘણું બધું મોટું બનાવી શકો છો. કનેક્ટિંગ ઓર રિમૂવિંગ ડિવાઇસ ડઝ નોટ અફેક્ટ ધ નેટવર્ક. તમે એમની અંદર કોઈ ડિવાઇસ, નવું ડિવાઇસ કનેક્ટ કરો છો કે જે ડિવાઇસ નેટવર્કની અંદર છે એમને રિમૂવ કરો છો તો નેટવર્કને કોઈ પણ જાતની ઇફેક્ટ થશે નહીં. હબ પ્રોવાઇડ અ સેન્ટ્રલાઇઝ્ડ મેનેજમેન્ટ. હબ જે છે એ સેન્ટ્રલમાંથી આખા નેટવર્કનું મેનેજમેન્ટ કરવાનું વર્ક કરે છે. હવે ડિસએડવાન્ટેજ જોઈએ તો ઇન્ક્રીઝ ડિવાઇસીસ કોઝ ટ્રાફિક વિચ મેક ધ નેટવર્ક સ્લો. આમની અંદર ઘણી વખત ટ્રાફિક જનરેટ થાય, ઘણા બધા ડિવાઇસ એકસાથે પોતાના ડેટા ટ્રાન્સફર કરે છે તો આવા ટાઈમે નેટવર્કની સ્પીડ છે સ્લો થઈ જશે. આ વસ્તુની આપણે ખબર છે, આપણે ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ, રાતના સમયે બધા જ લોકો ઇન્ટરનેટનો એકસાથે યુઝ કરે છે તો આપણા ફોનની અંદર નેટવર્કની સ્પીડ સ્લો થઈ જાય છે. બરાબર. તો આ રીતે આ નેટવર્કની અંદર આવો પ્રોબ્લેમ જનરેટ થઈ શકે છે. રિક્વાયર્સ મોર કેબલ લેન્થ ધેન અ લિનિયર ટોપોલોજી. બસ ટોપોલોજી કરતાં આમની અંદર વધારે કેબલની રિક્વાયરમેન્ટ રહેશે કેમ કે એનો જે શેપ છે એ સ્ટાર શેપ છે એટલે એમની અંદર ઘણા બધા અલગ અલગ કેબલની રિક્વાયરમેન્ટ રહેશે. હબ ફેલિયર લીડ્સ ટુ નેટવર્ક ફેલિયર. જો હબ જ ખરાબ થશે કે હબની અંદર જ પ્રોબ્લેમ જનરેટ થશે તો આખું નેટવર્ક ફેલ થઈ જશે એન્ડ મોર એક્સપેન્સિવ. આ એક્સપેન્સિવ નેટવર્ક છે કેમ કે એમની અંદર ઘણા બધા અલગ અલગ કેબલની રિક્વાયરમેન્ટ પણ રહે છે. બરાબર. તો આ રીતે સ્ટાર ટોપોલોજી વર્ક કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે રિંગ ટોપોલોજી જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.